નમસ્કાર, આપ જોઈ રહ્યા છો KLT ન્યૂઝ ગુજરાત. ગુજરાતના જાણીતા લોક સાહિત્યકાર અને હાસ્ય કલાકાર હકાબા ગઢવી સાથે બનેલી એક ઘટનાએ તેમના ચાહકોમાં ચિંતા ફેલાવી દીધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર હકાબા ગઢવી હિંગળાજ માતાના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના પીપળા અને બૈસાબગઢ વચ્ચે તેમની કાર સાથે અકસ્માત સર્જાયો હતો. અહેવાલો મુજબ રસ્તા પર અચાનક એક સાપ આવી જતા કારનો કાબુ ગુમાયો અને વાહન રસ્તાની બાજુમાં આવેલા પાણી ભરાયેલા ખાડા તરફ ખાબકી ગયું હતું. ઘટનાના સમયે તેમની પાછળ રહેલ તેમના મિત્રોએ તરત જ મદદ માટે દોડી જઈ બચાવ કામગીરી હાથ ધરી હતી. સ્થાનિક લોકોના સહકારથી હકાબા ગઢવી અને તેમની સાથે રહેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી અને હકાબા ગઢવી સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની માહિતી સામે આવતા જ તેમના ચાહકોએ સોશિયલ મીડિયા પર તેમના સ્વાસ્થ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઘટના ફરી એક વખત યાદ અપાવે છે કે વરસાદી મોસમ દરમિયાન રસ્તાઓ પર વાહન ચલાવતી વખતે વિશેષ સાવચેતી રાખવી જરૂરી છે. અચાનક સામે આવતી પરિસ્થિતિમાં ગભરાવાની જગ્યાએ શાંતિથી વાહન પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરવો જોઈએ અને ટ્રાફિક નિયમોનું પાલન કરવું જોઈએ. હાલ હકાબા ગઢવી સુરક્ષિત છે અને તેમના ચાહકો માટે સૌથી મોટી રાહતના સમાચાર છે. તો આવા તાજા અને વિશ્વસનીય ગુજરાતી સમાચાર માટે KLT ન્યૂઝ ગુજરાત સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.